આજના કાર્યક્રમનું દીપ પ્રાગટ્યથી આપણે શરૂઆત કરીએ. હું વિનંતી કરીશ મહામંડલેશ્વર પૂજ્ય લલિત કિશોર શરણદાસજી મહારાજને કાજમાં પ્રસંગોચિત ઉદ્બોધન કરે અને આશીર્વચન આપે. પૂજ્ય બાપુ. શશાંક ચક્રમ સક્રીટ કુંડલમ સપિત વસ્ત્રમ સુરસારોહેક્ષણમ સહાર વૃક્ષસ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુ શીર્ષાત ચતુર્ભુજમ વસુદેવ સુતમ દેવમ કંસચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણરૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. જગદ્ગુરુ ભગવાન નિમ્બાર્કાચાર્યજી મહારાજ કી, રાધા માધવ ભગવાન કી, कृष्ण कन्हैयालाल की, सदगुरुदेव की, सत्य सनातन धर्म की, रामचंद्र भगवान की, कुलदेवी कमला मात की, भारत माता की, जगद्गुरु रामानंदाचार्य जी महाराज की, जगद्गुरु वल्लभाचार्य जी महाराज की. श्री राम जय जय राम. श्री राम जय जय राम. श्री राम जय जय राम. रामचंद्र भगवान की. આજનો પરમ પાવન અવસર સમગ્ર ભારતીય સંસ્કૃતિ, સમગ્ર હિન્દુસ્તાન, હિન્દુસ્તાનની પવિત્ર પ્રજા એ અનાચાર, અત્યાચાર, પાપાચારનો જ્યારે ભોગ બનતી હતી, દુનિયાના તમામ પ્રકારની મર્યાદાઓ લોપ થઈ અને ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પોતાના સુદર્શન ચક્રને અવતાર ધારણ કરવાનું કહ્યું, જેમાં આપણા અમે તમે બધા જે બેઠા છીએ, જેનામાં એના જીન્સ પડ્યા છે, એવા સુદર્શન ચક્ર અવતાર ભગવાન નિમ્બાર્કના બાળકો, તમે બધા ભાઈઓ બહેનો બધા આજે ગુરુજીને યાદ કરવા માટે ભરતભાઈનો ખૂબ આગ્રહ અને જૂનાગઢથી લઈને બધા જ આગેવાનો પણ મારી પાસે મળવા આવ્યા અને તમે બધા આજે ગુરુ જયંતિ ઉજવવા માટે આવ્યા છો. સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ એ તમારું પોતાનું સ્થાન છે. આપણને આપણા સ્થાનનો, આપણા ગુરુ ગાદીનો, આપણી પરંપરાનું આપણને ગૌરવ ઊભું થાય. જેટલા સંપ્રદાય અત્યારે ભારતમાં છે, 287 પ્રકારના અલગ અલગ ઉપાસનાના માર્ગ પરમાત્માના છે હિન્દુ ધર્મમાં. એમાં સૌથી પ્રાચીન અનાદિ વૈદિક કોઈ પરંપરા હોય તો એ નિમ્બાર્ક પરંપરા છે. નિમ્બાર્ક પરંપરાની વ્યવસ્થા અને એની વિશેષતા એ છે, અહીંયા વ્યક્તિ પૂજા નથી, માત્ર ને માત્ર ઠાકોરજીની પૂજા છે. આપણા નિમ્બાર્કીઓનું હૃદય, હાર્ટ જેને આપણે કહીએ છીએ, હમણાં બધાને હું
પુસ્તક પણ બધાને આપું છું. વેદાંત કામધેનુ દશ શ્લોકી. દશ શ્લોકીમાં ભગવાન નિંબાર્કાચાર્ય પ્રથમ શ્લોકમાં બોલ્યા છે, જ્ઞાન સ્વરૂપમ ચ હરેર ધીનમ શરીર સંયોગ વિયોગ યોગ્યમ. સંયોગ અને વિયોગ યોગ્ય છે. સંયોગ અને વિયોગમાંથી રસ ખેંચી અને એ રસ રાધા માધવને અર્પણ કરે છે, એનું નામ છે નિંબાર્કી. સુખ અને દુઃખનો સ્વીકાર કરવાની પરમ પાવન રીત આપણી પ્રવાહી પરંપરા જે નિંબાર્કની છે, એમાં એ પરમ પાવન પરંપરામાં કે રસ સ્વરૂપ ઠાકોરજીનું જે સેવા છે. આપણા નિંબાર્કના ઉપાસનાના બે માર્ગ, એક ગોપાલ યંત્રની પૂજા છે, બીજી શાલિગ્રામની પૂજા છે. શાલિગ્રામમાં સર્વેશ્વર ભગવાન છે, આપણી આચાર્ય પીઠ એટલે કે સલેમાબાદ, આપણું જગતગુરુ પીઠ. બીજા બધા સંપ્રદાયમાં 5 ને 10 ને 15 આચાર્યો છે. આખા ભારતમાં એક માત્ર નિંબાર્ક સંપ્રદાયો છે, એમાં એક જ છત્ર રાજ્ય, એક જ આચાર્ય. આચાર્યની રીત આપને કહો, આચાર્ય કોણ થાય? વેદ વેદાંત ભણી જાય અને માસ્ટર ઓફ ડિગ્રી બધી પ્રાપ્ત કરી લે એટલે આચાર્ય નહીં. આપણે ત્યાં આચાર્ય એ થઈ શકે છે જે દિવસે બાળકનો જન્મ થાય ને એની માનું દૂધ છેલ્લે દિવસે પીવાનું હોય, પછી એને પોષણ કરાવે, અને જે દિવસે માનું દૂધ મૂકે પીવાનું, જ્યારે એના મોઢામાં પંચામૃતથી જ્યારે આપણે પેલું ચાલુ કરાવીએ તે દિવસે બાળકને આચાર્યને આપી દેવાના છે. અને આચાર્ય જ એને મોટા કરે, નવડાવે, ધોવડાવે, ખવડાવે, આચાર્યને બધું કરવાનું. એવા આચાર્ય જ આપણી ગાદી ઉપર આચાર્ય હોય છે. તૈયાર થયેલા કોઈ એમાં આવતા નથી, કોઈને એન્ટ્રી જ નથી. આપણા અત્યારે મહારાજ શ્રી છે શ્યામ શરણ દેવાચાર્યજી મહારાજ, એ 4 વર્ષના હતા ત્યારે વેદની 4 ઋચાઓ એને કંઠસ્થ હતી. 4 વર્ષના હતા ત્યારે, એટલે કે ગળથુથીમાં ઘોડિયામાંથી જ સંસ્કાર. નિંબાર્કની વિશેષતા એ છે, તમે જ્યારે તિલક સ્વરૂપ લગાડીને બધા બેઠા છો, પણ મારો એક આગ્રહ ખાસ વિશેષ કે આજે ગુરુજીનો જન્મદિવસ છે એટલે તો બરાબર, પણ કાયમ માટે આદત કરજો, કાયમ માટે ટેવ પાડી દો કે નિંબાર્કીઓ હોય એને અર્ધપુંડ હોવું જોઈએ, હોવું જોઈએ ને હોવું જોઈએ, યા તો શ્યામશ્રી હોવી જ જોઈએ. ઘણીવાર આપણી કિંમત આપણે જાતે નથી કરી શકતા, એટલે બિચારાને બાપડા આપણે થવું પડે છે. યુવાનીના બળમાં અથવા તો કોલેજ કરતા હોય, થોડું ભણતા હોય તો એને શરમ લાગે કે હું તિલક કેમ કરું. પણ અમુક સંપ્રદાયના માણસો તમે જોજો, એક દીકરો આપણો હૈદરાબાદનો સ્વિટ્ઝરલેન્ડ એનો નંબર આવ્યો કે રમવા માટે ગયો, ગોલ્ફ રમવા માટે. હવે ત્યાં એને કાંડું પહેરેલું, ગળામાં યુગલ કંઠી હતી અને અર્ધપુંડ હતું. એટલે ત્યાંનો કોચ કોઈ હશે એવો કોઈ વિધર્મી ગમે કે આ બધું નહીં ચાલે, એટલે એને કીધું કાંડું કદાચ કહો તો ખોલી નાખું, કારણ કે કદાચ એને સ્કોર કરવામાં કદાચ નડતું હોય. પણ મારી કંઠી ક્યાં તમને નડે છે? તો ચોટેલી કંઠી, આપણે નિંબાર્કમાં તો યુગલ કંઠી તો ગળે ચોટેલી હોય. હવે એના પિતાજીએ 3.5 લાખ રૂપિયા ઓછીના લઈને એ છોકરાને ભણવા ત્યાં રમવા માટે મોકલ્યો હતો. સંસ્કાર કેવા હોય બરાબર સમજજો. એટલે એના પપ્પાને ફોન કર્યો, પપ્પા મને આ ના પાડે છે ને આ લોકો એમ કહે છે કંઠી કાઢી નાખતો તને રમવા દઈએ, અને જો રમવા જાય તો એને 9 લાખ રૂપિયા મળવાના હતા પાછા. પણ એના પપ્પાએ એવું કીધું કે હું ઘર પણ વેચી નાખીશ બેટા, પણ કંઠી ન કાઢતો. હવે તમે જો, હવે સર્વેશ્વર ભગવાન ક્યાં આવ્યા? નિંબાર્ક ભગવાન કેવી રીતે એની બુદ્ધિમાં બેઠા? રાત્રે છોકરો હોટલમાં જઈને સૂઈ જાય છે અને રાતના 12 વાગે કોચને ઊંઘ નથી આવતી. રાત્રે 12 વાગે ગયો એના કમરા ઉપર કે બેટા સોરી તને થોડું કષ્ટ પહોંચ્યું, પણ આવતીકાલ સવારે 9 વાગે તારે રમવાનું છે. અને 9 મળવાના હતા, એના બદલે 12 લાખ રૂપિયાનું પેકેજ એને પ્રાપ્ત થયું. આનું નામ શું છે? આનું કામ માત્ર ને માત્ર નિષ્ઠા. આપણને આપણા ગુરુનું અભિમાન હોવું જોઈએ. હું તો કહું છું આજે અભિમાન લઈને જજો, અહંકાર લઈને જજો. સાત્વિક શ્રદ્ધા ધૈનું સુહાઈ રામચરિત માનસમાં લખ્યું છે. સાત્વિક અહંકાર
કે હું રામાનંદીનો દીકરો છું, હું નિંબાર્કી છું, મારાથી આવું ખવાય, આવું ન ખવાય, આવું પીવાય, આવું ન પીવાય, આવું બોલાય, આવું ન બોલાય, મારે આવા લોકો પાસે ન બેસાય, એવો એક સાત્વિક અહંકાર એ આપવાનું કામ ભગવાન જગતગુરુ નિંબાર્કાચાર્યએ કર્યું છે. અનાચાર અત્યાચારના ચારે બાજુ હાટલા ખોલી ગયા ત્યારે ભગવાન નિંબાર્કાચાર્ય સુદર્શનના રૂપમાં આવ્યા અને આખા ભારતની આદિ જગતગુરુ શંકરાચાર્યથી પહેલાંની વાત, આખા ભારતની માત્ર ને માત્ર 22 વર્ષની ઉંમરમાં 7 વાર યાત્રા કરી છે જગતગુરુ નિંબાર્કાચાર્યએ. અને છેલ્લે આપણા જૂનાગઢમાં પણ આવ્યા. અને હરિદાસજી બાપુ જે મારા પૂર્વાચાર્ય એટલે કે મારાથી 9 પેઢી પહેલાં, એ સલેમાબાદથી દંડવત કરતાં કરતાં જૂનાગઢ જતા હતા. અને જૂનાગઢથી પછી એને દ્વારકા જવાનું હતું, એના બદલે અહીંયા રોકાણા, પછી અહીંયા પીઠ સ્થાપી. આ વાત બધી છે તમને હું વર્ષો પહેલાંની વાતો છે, બધી 350-400 વર્ષ પહેલાંની વાતો. એટલે કહેવાનો અર્થ એ છે કે આપણે ચોખ્ખું ઘી છે, દાલદા તો પછી આવ્યું એટલે ચોખ્ખું આગળ લગાડવું પડે, પણ આપણી જે ઉપાસના છે એ ઉપાસનામાં ગોપાલ યંત્રની પૂજા છે, શાલિગ્રામ ભગવાનની પૂજા છે, પૂજાની આખી પદ્ધતિ છે. હું હમણાં પુરુષોત્તમભાઈને કહું છું, બધાને એક એક બુક્સ આપશે, એ તમે એનો મોટા મંદિરનો ઇતિહાસ પણ છે ને પદ્ધતિઓ પણ છે અંદર, એ જરા સમજવાની કોશિશ કરજો. હળવું કરીને કરી છે, કારણ કે આપણું તો બહુ આપણું શાસ્ત્ર જ એટલું, બધા મને ઘણા લોકો પૂછે કે આ નિંબાર્કની કેમ કોઈને ખબર નથી. એની ખબર નહીં હોવાનું કારણ એક જ, સંયમ અને નિયમ એ નિંબાર્કી સાધુમાં, પછી ગ્રહસ્થ હોય તો ભલે અને અમારા જેવા વિરક્ત હોય તો ભલે, એનામાં જેટલું ચુસ્ત પાલન છે એટલું કોઈ કરતાં કોઈમાં નથી, ક્યારેય નથી. એટલે એના દીક્ષા આપે ત્યારથી લઈને એના સંયમ અને નિયમના કારણે તો અત્યારે કોઈ નવા સાધુ થવા તૈયાર નથી, કારણ કે નવા સાધુને તો બધું જ જોઈએ છે, અને જે જોઈએ છે ત્યાં મળતું નથી એટલે સાધુ થતા નથી. પરંતુ તમને બધાને જ્યારે સાધુના ખોળિયામાં અવતાર જ્યારે મળ્યો છે, આપણે બળભાગી છીએ કે ભગવાનની કૃપાથી આપણે બનવું નથી પડ્યું, આપણે બાપુ બનવું નથી પડ્યું, માના ઉદરમાંથી જ બાપુ થઈને આવ્યા છીએ. એટલાય ભાગ્ય આપણા બળભાગની કહેવાય. આપણે બધાએ સાથે મળીને જ્યારે કરવું છે ત્યારે મારી આપ સૌની વિનંતી છે કે જ્યારે આવતી વખતે તો આચાર્ય છે, જમણવારના દાતાઓને તો બધું થઈ રહેશે, બધી કોઈ ચિંતા નથી, પણ અતિ ધામધૂમપૂર્વક આનાથી પણ હજી ડબલ મોટી સંખ્યામાં થોડી વધારે તૈયાર. આ વખતે તો હું બહુ વ્યસ્ત હતો એટલે હું પણ એટલું ધ્યાન નથી આપી શક્યો, પરંતુ અહીંયા આપણે જે ઉજવીએ છીએ એમાંય આપણે આ વખતે આપણા કારણે બધું બંધ રાખ્યું હતું, કારણ કે હમણાં પ્રતિષ્ઠા ઉત્સવની મારી કથા હતી, પણ આવતી સાલ એમાં પણ બહુ મોટો રંગ આવશે. મારો વિચાર છે કે દરેક તીર્થમાં એકવાર ડાકોર, એકવાર દ્વારકા, એકવાર શ્રીનાથજી, એકવાર શામળાજી, અલગ અલગ જગ્યાએ આપણે ગુરુજીની તિથિ છેલ્લા 5 વર્ષ સુધી ઉજવીએ અલગ અલગ. ત્યાં બધાને પહોંચી જવાનું, માત્ર ત્યાં આવી જવાનું, આવવા જવાનું તમારી માથે, બાકી ત્યાં રહેવાનું, જમવાની બધી જ વ્યવસ્થા મોટા મંદિર તરફથી ગમે ત્યાં હશે તો થશે. એટલે ટૂંકમાં પણ રસ એવો લેવો જોઈએ, રસ તમારે એવો લેવાનો છે કે એકનો એક દીકરો હોય ને દીકરાની જાન જોડવાની હોય ને જાનના 15 દીની વાર હોય, અને જે તાલાવેલી આખા કુટુંબ પરિવારને હોય કે જાનમાં જવું, જાનમાં, એમ આપણા ગુરુની તિથિમાં આપણે જવાનું છે, એવી તાલાવેલી જાગે ત્યારે આપણે આ વાત આપણે કોઈને બતાવવા કરવાનું નથી. યાદ રાખો, આ જાહેરાત માટેની વસ્તુ જ નથી. આપણે આપણા ગુરુના ચરણમાં કેટલું સમર્પણ કરી શકીએ છીએ. એક બીજું, અત્યારથી બધાને આમંત્રણ આપું, તારીખ નક્કી થશે એટલે ધવલભાઈને બધા તમને જાણ કરશે. શામળાજીથી લઈને દ્વારકા સુધીની 100-150 ગાડીઓના કાફલા સાથેની એક ભવ્ય યાત્રાનું આપણે આયોજન મોટા મંદિર કરી રહ્યું છે. એમાં ષડદર્શન, 4 આચાર્યો અને નિંબાર્ક ભગવાનનું મોટું 20x20નું કટઆઉટને એનીનો આખો રથ એ શામળાજીથી નીકળી અને દ્વારકા સુધીમાં જેટલા ગામ ડાબી જમણી બાજુ અડધા કિલોમીટરની રેન્જમાં આવે એ દરેક ગામમાં આપણી પ્રદક્ષિણા થશે. ત્યાં દરેક ગામમાં શોભાયાત્રા થશે, દરેક ગામની અંદર પ્રભાત ફેરી થશે. હરે કૃષ્ણ 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 હરે હરે, રાધે શ્યામ 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 રાધે રાધે. આપણો જે મહામંત્ર છે
એ મહામંત્રનો જપ ભાઈઓ અને બહેનો બધા કરશે. 1000થી વધારે માણસોનો કાફલો આખો હારે હશે, ગાડીઓ હશે, બસો હશે, રસોઈયાને બધું સાથે હશે. એટલે કોઈ ગામમાં રોકાવાનું નથી. જે ગામમાં પ્રવેશ કરે ત્યાં રામજી મંદિર પગે લાગીને ગામમાં આંટો મારીને સીધું જ નીકળી જવાનું. કંઈ સ્વાગત, કંઈ સન્માન, કંઈ નહીં. જ્યાં બપોરે જમવાનું છે ત્યાં સભા થાય, રાત્રે જ્યાં રોકાવાનું છે ત્યાં સભા થાય, અને સવારમાં નાસ્તો કરવાનો છે ત્યાં રોજ બધું બટું ભોજન થાય, જે ગામમાં રોકાય ગામનું સાથેનું બધાનું. આવી રીતની યાત્રાની તારીખ હમણાં મોટા મોટા સંતો મોરારી બાપુથી લઈને બધા જે આપણા એને પૂછીને એની તારીખો લઈ લગભગ હું માનું ત્યાં સુધી આપણો પ્રથમ પાટોત્સવ મહાસુદ તીજ મોટા મંદિરનો, એ પાટોત્સવના અનુલક્ષીને એની આસપાસમાં એવું અમે મનોરથ નક્કી કર્યો છે. તો અત્યારે અહીંયા જેટલા છો બધા આવ્યા છો ભાઈઓ બહેનો, એ બધાએ ખાસ 8 દિવસ આપણે આપણા ગુરુજી માટે કાઢવાના છે. અને આખા દેશમાં, આખા ગુજરાતમાં નિંબાર્ક ભગવાનની એવી ભવ્ય શોભાયાત્રા નીકળશે. એટલે અત્યારે હજી ઘણા પૂછે છે કે નિંબાર્ક એટલે શું, કાળો ચાંદલો શું, ફલાણું શું, એ બધા પ્રશ્નો ઓટોમેટિક બંધ થઈ જાય. ધરોહર આપણી પાસે એવી છે, યાદ રાખજો બરાબર. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા પ્રાચીન પીપળે જાય છે, જ્યારે તિરોધાન કરે છે ત્યારે પોતાના જાતે શાલિગ્રામ સ્વરૂપ જે ઉદ્ધવને અક્રૂરને આપે છે. અને ઉદ્ધવને અક્રૂર ખૂબ રડે છે કે ભગવાન અમને સાથે લઈ જાઓ. તો ભગવાન કહે છે મૃત્યુલોકમાં તો કોઈ એકલા જાય ને એકલા જવાનું, એમાં કોઈનું સામર્થ્ય છે નહીં એમાં, તો અમે જીવશું કેમ? પછી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ પોતાના જાતે જે સ્વરૂપ આપ્યું એ સ્વરૂપનું નામ છે સર્વેશ્વર ભગવાન, એનું નામ છે શાલિગ્રામ ભગવાન, જે આજ પણ આપણી આચાર્ય પીઠમાં એના દર્શન થાય છે. એ સર્વેશ્વર ભગવાન એ આપણી યાત્રામાં મહારાજ શ્રીની સાથે સાથે જોડાવાના છે. એટલે એનો એક આનંદ કંઈક જુદો જ હશે. પણ એ આનંદ આપને અત્યારથી જ એનો પ્રચાર પ્રસાર કરીને તારીખ નક્કી થાય એટલે બધાએ લાગી જવાનું છે કે ગમે તેવું કામ હોય એ કામને એક બાજુ કરીને આપણે આપણા ગુરુજીની યાત્રા આખા ગુજરાતમાં ડંકો મારે એવું કરવાનું છે. બીજું, હરિભક્તો એટલે કે બધા ભક્ત ભાઈ બહેનોએ શ્રીમદ ભટ્ટદેવાચાર્ય એટલે આજથી 3200 વર્ષની આસપાસ મોટા બાપુ આંકડો આપતા હતા, મને બહુ સ્મૃતિમાં નથી પણ 50-100 આગુ પાછું થશે. 3200 વર્ષ પહેલાં શ્રીમદ ભટ્ટદેવાચાર્યની પાસે ભાઈઓ બહેનો ગયા. પશ્ચિમ બંગાળ, ઉત્તર બંગાળ, રાજસ્થાન, એ દક્ષિણના બધા, કે સર્વેશ્વર ભગવાન આચાર્ય પીઠમાં છે, એના તો દર્શન થશે, અમે શું કરીએ? એટલે ભગવાન કાલિય નાગનું દમન કર્યા પછી કાલા પથ્થર ઉપર ઠાકોરજીના પગમાં જે બળતરા થતી હતી એ બળતરાને મટાડવા માટે એ વૃંદાવનને 84 કોષ યાત્રામાં આવે છે. એ કાલા પથ્થરની ઉપર ભગવાન જ્યારે નાચ્યા હતા પગના પહેલાં માટે, પછી યશોદામાં એને લેવા જાય છે અને એ વખતે એને પાછું ઉદ્ધવને કીધેલું કે મારી આ શ્યામ બિંદુ જે ધારણ કરશે એના હૃદયમાં હું મારા રાધિકાના રૂપ સાથે કાયમ માટે નિવાસ કરીશ. નિંબાર્કીઓની એક નિશાની છે કે એકવાર શ્યામ બિંદુ લાગી જાય એટલે એની આંખમાં ક્યારેય વિકાર કે વાસના નથી આવતું. યહાં સબ ગોપ્યા હી ગોપ્યા હે, સબ રાધા હી રાધા હે. આપણી પાસે એ દ્રષ્ટિ છે. એટલે મોરારી બાપુને અમેરિકામાં કોઈ પૂછ્યું હતું કે બાપુ આ કાળો ચાંદલો કેમ, એટલે બાપુએ એ વખતે જવાબ આપેલો કે કાળો ચાંદલો અમારી નિંબાર્કીઓની ત્રીજી આંખ છે, ત્રિલોચન. ભગવાન શિવ પછી ત્રિલોચન નિંબાર્કી છે કે એમાંથી એને કોઈ દિવસ હંમેશા બધું શુભ જ દેખાય, અશુભ ક્યારે દેખાય નહીં. અને તમે બધાય અનુભૂતિ કરજો. આજના દિવસે, આજની તારીખ વાર અત્યારે જેને લખી લેજો બધા. તમે નક્કી કરો કે 1 મહિના સુધી અર્ધપુંડ કરી તિલક કરીને શ્યામબિંદુ કરવું છે અથવા તો એકલું શ્યામબિંદુ કરવી છે. અને પછી તમે જોજો એનો 1 મહિના પછીનું તમારું વિચારનું લેવલ તમે જોજો. તમારી જાતે જ તમે નક્કી કરો, તમારા શિક્ષક તમે જાતે જ બની જાઓ. એ વિશેષતા છે આપણા સંપ્રદાયની. તમને પછી જ ખબર પડશે કે ના આ તિલકની, આ માળાની, આ કંઠીની શું તાકાત છે. પ્રચાર પ્રસારણની વાતો જ નથી. પ્રચાર નથી કરતા તોય, આપણે મોટા મંદિરમાં પ્રચાર નથી કરતા તોય આટલી 25 ગ્રામની એક શ્યામ બિંદુ એ ભગવાનની કૃપાથી, ચત્રભૂત દાદાની કૃપાથી દર વર્ષે 2.5 થી 3 મણ વજનમાં આપણે અહીંથી વિતરિત થાય છે. તમે વિચારો કેટલા લાખ લોકો લેવા આવતા હશે. એટલે બહુ મોટો પ્રવાહ જ્યારે શરૂ થયો છે અને તમને બધાને ખાસ વિશેષ આનંદ. અહીંયા જુવાન દીકરા દીકરીઓ પણ અહીંયા આવ્યા છે. હું તમારા બધાના મા બાપને પણ ધન્યવાદ આપું કે તમને તમારા ગુરુ માટે યુવાની પણ આમાં જોડાઈ છે, એટલે એનો એક વધારે અને વિશેષ આનંદ થશે.
એના માટેના અનેક પ્રકારના કાર્યક્રમો હવે શરૂ થશે. આવતું વર્ષ પાટોત્સવનું અને આવતું વર્ષ નિમ્બાર્ક ભગવાનની જયંતિ માટેનું કઈ રીતે ઉજવવું એની મિટિંગ વૃંદાવનની અંદર મારી રામેશ્વરની કથા 2 દિવસ પછી શરૂ થાય છે. એટલે હું રામેશ્વરથી આવીને સીધો વૃંદાવન જવાનો છું અને ત્યાં આખા વર્ષનું આપણું કેલેન્ડર તૈયાર થઈ રહ્યું છે. એમાં નિમ્બાર્ક ભગવાનનું વર્ષ તરીકે આપણે જ્યારે ઉજવવાનું છે તો એ નિમ્બાર્ક ભગવાનના કયા ઉત્સવ કયા મંદિરમાં આખા દેશમાં વિદેશમાં પણ ક્યાં કેવી રીતે ઉજવે છે એની બધી આખી તારીખ આવશે. ખાસ આજથી નક્કી કરજો, જેના ઘરે લગ્ન પત્રિકા છપાય, વાસ્તુની પત્રિકા છપાય કે કોઈ પણ કાર્ડ તમે છાપો ત્યારે સર્વેશ્વર ભગવાનનો નિમ્બાર્ક ભગવાનનો ફોટો અવશ્ય મૂકજો. શ્રી રાધા માધવ શ્રી સર્વેશ્વરો વિજય તે ખાસ લખવાનું. અને જ્યારે આપણે લખીએ અંદર કે ઈષ્ટદેવ ભગવાન હનુમાનજી મહારાજ, ચતુર્ભુજ ભગવાન, સર્વેશ્વર ભગવાન, કમળાદેવી માતાની કૃપા, એનાથી અમારા દીકરા કે દીકરીના લગ્નની જે પત્રિકામાં જે રીતે હોય છે એ બધા એવી તૈયારી સાથે હવે પછી આજ સુધી તો જે હોય તે હોય. મારી પાસે ઘણીવાર રામાનંદીઓની પત્રિકા આવે તો આપણને ખબર જ ન પડે કે આ રામાનંદીની છે કે બીજા કોઈની છે. અંદર કંઈ નામ જ કંઈક બીજા અલગ અલગ પ્રકારના હોય છે. પણ આપણે તો ભગવાન સર્વેશ્વરની આપણા હૃદયમાં બિરાજમાન છે ત્યારે હું આપ સૌને વિનંતી કરું છું કે મોટા મંદિર એ તમારું પોતાનું છે, તમારા બાપનું ઘર છે માનીને જ્યારે પણ અહીંથી નીકળો ત્યારે અધિકાર સાથે તમારે અહીંયા રોકાવાનું છે. અમે કહીએ કે આવો રોકાવો બેસો એમ નહીં, અમારે અહીંયા રોકાવાનું છે તમારા અધિકાર સાથે. તો તમને આનંદ થશે કે ના આપણું હજી આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થઈ રહ્યું છે. અહીંયા આપણે જ્યાં બેઠા છીએ અહીંયા પણ 3 માળનું મોટું બિલ્ડિંગ બની રહ્યું છે. એટલે એ બધી જ સુવિધા થતાં હજી આપણને એકાદું વર્ષ તકલીફ બધાને પડશે. પછી તો તમે પરિવાર સાથે અહીંયા અનુષ્ઠાન કરવા માટે આવવું હોય તો પણ આવી શકશો. એવી કુટીરો પણ અહીંયા સરસ મજાની બનવાની છે. અને આપણે આપણા ભગવાન નિમ્બાર્કાચાર્યનો વધારેમાં વધારે પ્રચાર પ્રસાર કરી અને વધારેમાં વધારે લોકો આમાં જોડાય. કારણ કે આપણે નથી ચમત્કારમાં માનતા, નથી કંકુ ખેરવામાં માનતા, નથી કોઈને આકર્ષિત કરવા માટે, નથી કોઈને હિપ્નોટિઝમ કરતા. આપણું હિપ્નોટિઝમ માત્ર જ એટલું છે, જ્ઞાન સ્વરૂપમ ચ હરેર્દિનમ શરીર સંયોગ વિયોગ યોગ્યમ અણુહિ જીવમ પ્રતિદેહ ભિન્નમ જ્ઞાતુત્વંતુ યદનંત માહુ. જે આપણું વેદાંત કામધેનુ 10 શ્લોકી બોલે છે એ ન્યાયે આપણે કોઈને આકર્ષિત કરવા નથી. આપણી અંદર પાવર જ એવો ભરવો છે કે પાવરથી આખા જગતના બધા જ જીવોનું કલ્યાણ થાય. એક આ તમને બધાને મોઇનુદ્દીન ચિશ્તી જેની દરગાહ પૂજાય છે અજમેરમાં, છે ને ખબર છે ને બધાને? એ કોણ છે? મોઇનુદ્દીન ચિશ્તી છે એ નિમ્બાર્કી છે. એ તમને એટલા માટે મારે આજે કહેવું છે, એ બહુ પાપી માણસ હતો. સલેમાબાદની અંદર એની મેઇન ગાદી જ્યાં આપણો અત્યારે ભવન છે, આપણું પીઠ છે. કોઈ સાધુ સંતો આવે એટલે રાત્રે એક રૂમ ઉતારો આપે ને એ રૂમની અંદર એરું મોકલી દે 5 ખીજાવીને. એટલે એરું એને ડંખ મારે એટલે સવારમાં એ સાધુ ગુજરી જાય. કાં તો ભમરાનું આખું દર લઈને બારીમાંથી નાખે એટલે સાધુને ભમરા બધા કરડી જાય ને સાધુ મરી જાય. આવી રીતે સાધુને પીડા આપીને મારતો હતો. અને એ વખતે પરશુરામ દેવાચાર્ય મહારાજ ત્યાં રાત્રિ રોકાણા અને ગામના લોકો કહેવાય કે બાપુ ત્યાં રોકાતા નહીં, આ રાજા બહુ ખરાબ છે, મુસ્લિમ છે અને કેટલાય સાધુને મારી નાખ્યા છે. ત્યારે કે વાંધો નહીં, આવો તો મારે ત્યાં જ એ જ રૂમમાં રોકાવું છે. એટલે પેલો ભમરા લઈને જ્યાં આવે છે તે મહારાજશ્રીના કાનમાંથી 1,00,000 ભમરા નીકળ્યા અને એ રાજાને આખો આમ વીંટી લીધો ફરતો અને પછી ધ્રુજી ગયો. પછી કીધું લખાણ કર કે આજ સુધી હું આપ સૌ જાણો છો કે શ્રી વૈષ્ણવ બ્રાહ્મણ સમાજ 1729થી ચતુર સંપ્રદાય રામાનંદી વૈષ્ણવ બ્રાહ્મણ તરીકે આપણે ઓળખાય છીએ. મુખ્ય શબ્દ છે ચતુર સંપ્રદાય. આ ચતુર સંપ્રદાયની જે વિભાવના છે બાલારામ લશ્કરીજીએ આપેલી છે. વૃંદાવનમાં રમણરેતીમાં જે બંધારણનું રચના કરવામાં આવી એમાં 4 સંપ્રદાયો શ્રી નિમ્બાર્કાચાર્યજી મહારાજ, શ્રી રામાનંદાચાર્યજી મહારાજ, વિષ્ણુ સ્વામીજી અને મધ્વાચાર્યજી મહારાજ 36-12-2 દ્વારાની સંરચના કરવામાં આવી. એમાં ત્યારે જે બંધારણ બનાવેલું આ બંધારણમાં બાલારામ લશ્કરીજીએ એવો ઉલ્લેખ કરેલો છે કે આટલા નીતિ નિયમનું પાલન કરવું. જે સંપ્રદાયો ચતુર સંપ્રદાય સાથે ભળ્યા, જેને બાલારામ લશ્કરીજીની વિભાવનાની અનુમતિ આપી,
કે આ નિયમો સાથે અમે ચતુર સંપ્રદાયમાં આવવા માટે તૈયાર છીએ. જે લોકોએ ન આપી એ લોકો સંપ્રદાયમાં ભળી શક્યા નહીં, એટલે આપણે 52 દ્વારા છે. એથી વધારે લોકોને બાલારામજીની વિભાવના, એની સંરચના, એના નીતિ નિયમો જો પસંદ પડ્યા હોત તો 52ની જગ્યાએ એવું બને કે આજે આપણે 150 હોત. પણ જેને પસંદ ન પડ્યા, જેને આ નીતિ નિયમો સ્વીકાર્યા, આવા 4 સંપ્રદાયના દ્વારાઓ જે હતા એમાંથી નિંબાર સંપ્રદાયના 12 દ્વારાઓ કે જેને આ પસંદ પડ્યું, નીતિ નિયમો સ્વીકાર્યા. પણ એના એક નિયમ હતો કે અમે તમારી સાથે તમારી વિભાવના સાથે ભળીએ, એનો સ્વીકાર કરીએ, પણ સાથે અમારા 12 નિયમો હશે એ તમારે સ્વીકારવા પડશે. એવી જ રીતે રામાનંદ સંપ્રદાયના જે દ્વારાઓ જે તે સમયે હતા, જગતગુરુ રામાનંદાચાર્યજી મહારાજના તો હજારો શિષ્ય હતા, અનેક દ્વારાઓ હતા, પણ એમાંથી 36 એવા દ્વારાઓ કે જેને આ નીતિ નિયમો સ્વીકાર્યા અને એમના 36 નિયમોનો સ્વીકાર કરવામાં આવ્યો. આવી રીતે 52 દ્વારાની સાથે સાથે 52 નિયમો પણ અપનાવવાની વાત કરવામાં આવી છે કે જે રામાનંદ સંપ્રદાય સાથે જોડાયેલા છે એને 36 નિયમોનું પાલન કરવું, જે નિંબાર સંપ્રદાય સાથે જોડાયેલા છે એને 12 નિયમોનું પાલન કરવું. આવી રીતે નિયમાવલી સાથે અને બાલરામજીના જુદા જુદા નિયમોમાં એક નિયમ એવો છે કે 4 સંપ્રદાયની જન્મ જયંતિ અને પ્રાગટ્યોત્સવની ઉજવણી કરવી. પણ દરેક રાજ્યમાં જુદા જુદા નામે આપણે ઓળખાય છીએ. ગુજરાતમાં રામાનંદી, બીજા રાજ્યમાં જાઓ નામ ભરી જાય, ક્યાંક વૈષ્ણવ બ્રાહ્મણ તરીકે ઓળખે, ક્યાંક અર્ચક તરીકે ઓળખે, ક્યાંક સ્વામી તરીકે ઓળખે, ક્યાંક વૈરાગીઓ તરીકે ઓળખે. મૂળ તો આપણે બધાય વૈષ્ણવ. આ વૈષ્ણવ ચતુર સંપ્રદાયની વિભાવનામાં 4 સંપ્રદાયનું આપણે પૂજન કરવું, એનો પ્રાગટ્યોત્સવનું મનાવવો, આવું બાલારામજીએ પોતાના નિયમમાં લખેલું છે. અને પરિણામ સ્વરૂપ ગુજરાતમાં વર્ષોથી આ પ્રકારનું પ્રચલન નથી, કેમ કે ગુજરાતમાં આપણે રામાનંદી કહેવાય છીએ. આપણે નિંબાર્કી કહેવાય જાય તો કોઈ ઓળખતું, આપણે પોતે જ આપણો પરિચય રામાનંદી તરીકે આપીએ છીએ, એમાં કોઈનો કાંઈ દોષ છે નહીં. પણ 4 સંપ્રદાયમાં સૌથી પ્રાચીન સંપ્રદાય એટલે નિંબાર સંપ્રદાય, 5120 વર્ષ પહેલાં જેનું પ્રાગટ્ય થયું. તો આપણે આપણા ગુરુજી, આપણી જે નિંબાર પદ્ધતિ છે, પરંપરા છે, આચાર્ય પરંપરા છે, સિદ્ધાંત છે, આ બધી વસ્તુ આપણે ને આપણા બાળકો માહિતગાર થાય, આવા હેતુથી સ્નેહ મિલનની સાથે સાથે ગુરુજીનો જન્મોત્સવ ઉજવવાનું પણ આયોજન આપણે કર્યું. આપ સૌ જાણો છો કે ગુરુજીનો જન્મોત્સવ 15 તારીખે હતો, આજે નહીં, પૂર્ણિમાના દિવસે. પણ સ્નેહ મિલનના રૂપે બાપુ સાથે આપણે એવી વાત થઈ કે જે દિવસે બાપુ ઉપસ્થિત હોય મોટા મંદિર લીંબડી ખાતે, એના સાનિધ્યમાં જ આપણે ઉજવવો. આવા હેતુથી સ્નેહ મિલનની સાથે સાથે આપણે ગુરુજીનો જન્મોત્સવ ઉજવવાનું આયોજન કર્યું છે. અને આ આયોજનમાં ઉપસ્થિત રહેનાર સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કે સૌથી પ્રાચીન સંપ્રદાય એટલે કે 5120મો આપણા જગતગુરુ શ્રી નિંબાર્કાચાર્યનો જન્મોત્સવ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે ઓળખ રૂપે કહીએ કે નિંબાર્કાચાર્યનું જીવન ચરિત્ર લગભગ આપણે બધા વિદિત છીએ, છતાં પણ વાત કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ગોલોક ગમન થયા, જેમની પોતે પોતાની લીલા સંકેલીને ભગવાન ફરી વૈકુંઠમાં પધારે છે, ત્યારે સમગ્ર વિશ્વના લોકો જ્યારે ભગવાન હતા ત્યારે એમના દુઃખ રૂપે વ્યક્ત કરે કે ભગવાન તમારી લીલા સંવર્ણન કરશો, પછી આ જગત અમને તમારાથી વિમુખ વિખૂટું લાગશે. એ સમય દરમિયાન કળયુગનો પ્રારંભ થાય છે અને કળયુગમાં ભગવાને કરેલી વૃંદાવનની જે લીલાઓ છે, જે રાધા કૃષ્ણની લીલાઓ, વ્રજની ગોપીઓની લીલાઓ, સખીઓની લીલાઓ, એ ધીમે 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 એ વિસ્મરિત થતી જાય છે. ત્યારે નારદજી વૈકુંઠમાં જઈ અને ભગવાન શ્રી વિષ્ણુને પ્રાર્થના કરે છે કે ભગવાન તમારી કરેલી લીલાઓ જે છે એ ફરી પાછી આ જગતના લોકો જાણે અને માણે એ રૂપે તેમને પ્રાર્થના કરે છે. ત્યારે ભગવાન સુદર્શન ચક્રરાજને આજ્ઞા કરે છે કે આપ ધરાતલ પર જાઓ અને ફરી પાછો વિષ્ણુ માર્ગને પ્રદર્શિત કરો. એટલે
સુદર્શન ચક્રના અવતાર રૂપે એટલે કે નિંબાર્કાચાર્યનો પ્રાદુર્ભાવ થાય છે. આ નિંબાર્કાચાર્ય જે છે એમના 8 રૂપે તે ધરાતલ પર ફરી પાછા આવે છે અને રાધાકૃષ્ણની ઉપાસના અને રાધાકૃષ્ણની લીલાનો યશોગાન કરવા માટે નિંબાર્કાચાર્યનો પ્રાદુર્ભાવ થાય છે. કાર્તિકી સુદ પૂર્ણિમા યુધિષ્ઠિર સંવંતમાં કલયુગના પ્રારંભે કાર્તિકી સુદ પૂર્ણિમાના દિવસે સાંજની ગોધૂલી વેલાએ સાંજે 5:30-6 વાગ્યાના સમયના અનુસંધાનમાં ગોધૂની વેલાએ નિંબાર્કાચાર્યનો પ્રાગટ્ય થાય છે. બોલો નિંબાર્ક ભગવાન કી જય. આ અરુણ ઋષિ અને માતા જયંતી દેવીના ઘરે સુદર્શન ચક્ર અવતાર રૂપે નિંબાર્કાચાર્યનો જન્મ થાય છે અને જેમ જેના આવવાનો જન્મનો હેતુ જ રાધાકૃષ્ણની લીલાનું સંવર્ણન કરવા માટે થાય છે. એટલે તેલંગાણા પ્રદેશ એટલે કે મહારાષ્ટ્રના મુંગીધામ એટલે કે જિલ્લો અહમદનગર, તાલુકો પૈઠણ અને મુંગીધામમાં તેમનો પ્રાદુર્ભાવ થાય છે. પરંતુ એક વૃંદાવનથી આવેલું સત્સંગ મંડળ રામેશ્વર જ્યારે યાત્રા કરવા જાય છે ત્યારે એ અરુણ ઋષિના આશ્રમે આવે છે અને તેમને રાધાકૃષ્ણની લીલાનું સંવર્ણન થાય છે. એટલે એમની રસ માટે તે ફરી પાછા એમની સાથે ફરી વૃંદાવન આવવા માટે એ એમની જોડે માતા પિતા સહિત વૃંદાવન પધારે છે અને વૃંદાવનની ગિરિરાજની તળેટીમાં નીમ ગામમાં તે પોતાનો નિવાસ કરે છે. અને નિંબાર્કાચાર્ય સમગ્ર વૃંદાવનમાં કુંજ કુંજની ગલીમાં જ્યારે પેલા માત્ર કૃષ્ણ ભગવાનના જ મંદિરની મૂર્તિ હતી તે દુનિયામાં સૌ પ્રથમ યુગલ સ્વરૂપે એટલે કે રાધા કૃષ્ણ સ્વરૂપે એમણે વૃંદાવનની અંદર કુંજ કુંજની ગલી ગલીમાં દરેકે દરેક જ્યારે અત્યારે આપણને રાધા કૃષ્ણની જે ઉપાસના જે જોવા મળે છે, રાધાકૃષ્ણના મંદિરો જોવા મળે છે, એ ભગવાન નિંબાર્કાચાર્ય દ્વારા સ્થાપિત છે. અને રાષ્ટ્રપતિ શ્રી ડૉક્ટર રાધાકૃષ્ણએ પણ આમનો ઉલ્લેખ કર્યો છે. એટલે અત્યારે આપણે જે મંદિરના દર્શન કરીને વૃંદાવનમાં જ્યારે આપણે પગ મૂકીએ ત્યારે સૌ પ્રથમ આપણે નિંબાર્ક દ્વારમાંથી પ્રવેશિત થાય છીએ. જ્યારે આપણે વૃંદાવનમાં દ્વાર કહીએ ત્યારે એક જરાક સેલ્ફી લેશું અને બધાને બતાવશું, કારણ કે વૃંદાવનના 3 દ્વાર આપણા બળે છે એટલે રાધા સર્વેશ્વરજી શ્રીજી મહારાજ હતા, એમણે 3 બધા જ દ્વાર બનાવેલા છે. વૃંદાવનના કોઈ પણ દ્વારે તમે પ્રવેશિત થાવ એટલે નિંબાર્ક દ્વારમાં ઓટોમેટિક જ સ્વતઃ આપણે નિંબાર્ક રાધાકૃષ્ણમય બની જઈએ છીએ. એટલે જ્યારે વૃંદાવનમાં પ્રવેશ કરીએ એટલે રાધે 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 એટલે આપણે સમગ્ર રાધેમય થઈ જઈએ છીએ. અને બીજું કહેવાનું કે રાધાકૃષ્ણની ઉપાસનામાં એક ખાસ આપણી રાધાજીનું સ્વરૂપ આપણે બધા જાણતા નથી. રાધાજીનું સ્વરૂપ એવું છે કે આપણે ખાસ તો ગુજરાતમાં આપણે એટલું જ જાણીએ કે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રેયસી, પણ ભગવતી શ્રી રાધા એટલે ભગવાન શ્રી કૃષ્ણની આહ્લાદીની શક્તિ. જ્યારે ભગવાન કૃષ્ણનો જન્મ થાય છે એ પહેલાં જ એમની આહ્લાદીની શક્તિ એટલે ભગવાન કૃષ્ણ અને ભગવાન ભગવતી શ્રી રાધા કોઈ જુદા જ નથી. એટલે ભગવાન કૃષ્ણ પણ એવું ઈચ્છે છે કે તમે મારા નામ પહેલાં રાધિકાનું નામ લ્યો, ભગવતી શ્રી રાધાનું નામ લ્યો. એટલા માટે જ વૃંદાવન છે એ રાધે રાધેમય છે. જય શ્રી રાધે, જય શ્રી ગોપાલ. ઉપસ્થિત સંત શિરોમણી, ઉપસ્થિત વહાલા જ્ઞાતિબંધુઓ, આપ સર્વને આજના પ્રસંગે જય શ્રી રાધે, જય શ્રી ગોપાલ, જય સિયારામ. અત્યાર સુધી ઘણા બધા મહાનુભાવોને અનુભવીઓને સાંભળ્યા, ગુરુપૂજન કર્યું અને ભગવાન શ્રી નિંબાર્કાચાર્યજીની 5120મી જન્મ જયંતિ નિમિત્તે આપણે સૌ એકઠા થઈ અને હર્ષોલ્લાસથી આપણે ઉજવી રહ્યા છીએ. ત્યારે સૌ પ્રથમ મારો પરિચય આપું તો હું એક રામાનંદી છું. ત્યાર પછીનો મારો પરિચય, અત્યારે જે માઇક સંચાલન કરી રહ્યા છે તે શ્રી સંદીપ નિમાવતની હું ધર્મપત્ની છું. અને કહેતા વિશેષ આનંદ થાય છે કે લીંબડી મારું વતન છે.
અને એટલે જ આપ સર્વ જે મહાનુભાવો છો એ જાણો છો, એટલું કદાચ હું ન જાણતી હોય તો લીંબડી મોટા મંદિરની જે આ ગાદી પરંપરા છે એના વિશે 2 શબ્દ જરૂર કહીશ. સૌ પ્રથમ તો આજે આપણી વચ્ચે 2 સંતો જે સરસ મજાનું પ્રવચન આપ્યું એના માટે કહેવાનું મન થાય. संतन को मिलन जाइए, त्यजी मान मोह अभिमान, ज्यों ज्यों पैर आगे बढ़े कोटि कोटि भगवान. आवा संत श्रीना आशीर्वचन बाद बहनश्रीए जे निंबार्काचार्यजी विषे કહ્યું એમના વિશે એક પ્રસંગ કહેવાનું મન થાય. દીદીએ આપણને એમના જીવન ચરિત્ર વિશે ખૂબ જ સુંદર મજાનું વર્ણન કર્યું કે માતા જયંતીની કુખે અને તપસ્વી ભગવાન શ્રી અરુણ નામના આ દંપતીના ઘરે ભગવાનની કૃપાથી એક પુત્ર રત્નનો જન્મ થાય છે અને એ પુત્ર રત્નનું બાળપણનું નામ છે નિયમાનંદજી. આ નિયમાનંદજી એટલે આપણા ભગવાન શ્રી નિંબાર્કાચાર્ય. તો નામ પરિવર્તન કેવી રીતે થયું? એક વખત ભગવાન નિયમાનંદજી લીમડાના ઝાડ નીચે, એટલે લીમડાને હિન્દીમાં નીમ કહે છે, તેમની નીચે તપ કરતા હતા અને તેમને ત્યાં દીવાભોજી નિયમ ધારણ કરનાર સાધુઓ પધારે છે. નિયમાનંદજી તેમનું ભોજન કરાવીને સ્વાગત કરવા માગે છે, પરંતુ તેઓ કહે છે કે અમારે તો દીવાભોજી વ્રત ચાલે છે, સૂર્યાસ્ત પછી અમે કાંઈ ગ્રહણ કરતા નથી, પાણી પણ ગ્રહણ કરતા નથી. ત્યારે આ નિયમાનંદજીએ પોતાના તપોબળે લીમડાની ડાળીમાં સૂર્યના દર્શન કરાવ્યા અને કહ્યું કે જો ભગવાન, હજી તો સૂર્ય અસ્ત નથી થયા. અને ત્યારે સૂર્યનારાયણના દર્શન કરી અને ત્યાં ભોજન ગ્રહણ કર્યું. એવું એમ પણ કહેવાય છે કે બ્રહ્માજી એમની પરીક્ષા કરવા આવ્યા હતા અને તેઓ જ સાધુ વેશે આવ્યા હતા. અને બ્રહ્માજી ત્યારે સાક્ષાત્કાર કરી અને કહે છે કે આ બાળક જગતગુરુ બનશે એક દિવસ. અને કારણ કે નીમડાના ઝાડ નીચે બેઠા હતા એટલે નીમ અને અર્ક એટલે ભગવાન સૂર્યનારાયણ, આવા બ્રહ્માજીએ તેમને તે દિવસથી નિંબાર્ક નામ પ્રદાન કર્યું. એવા ભગવાન શ્રી નિંબાર્કચાર્ય મહારાજની મોટા મંદિર લીંબડી મોટા મંદિર શા માટે કહેવાય છે? શું મંદિર મોટું છે એટલે? ના, મંદિર તો આનાથી પણ ઘણા બધા મોટા છે. તો એનું સેવા કાર્ય મોટું છે એટલા માટે. આપ સૌ જાણો છો કે નિંબાર્ક પરંપરાના પૂજ્ય સંત શ્રી સ્વામી પરશુરામ દેવાચાર્યજી મહારાજ રાજસ્થાનના સલેમાબાદ પધાર્યા અને સંપૂર્ણ ભારતની મુખ્ય નિંબાર્કચાર્ય પીઠની ત્યાં સ્થાપના કરી. અને ત્યાંથી સલેમાબાદથી શ્રી વેણીદાસજી મહારાજ દંડવત કરતાં કરતાં દ્વારકાધીશને મળવા જાય છે. અને ત્યારથી તેમનું ઉપનામ શ્રી દંડવતજી મહારાજ પડ્યું. આપણે મોટા મંદિર શ્રીની ગાદી પરંપરા જોઈ રહ્યા છીએ ત્યારે દંડવતજી મહારાજ એમના શિષ્ય શ્રી બાલકદાસજી મહારાજને લીંબડીમાં વિદ્યાપીઠની સ્થાપના કરી. એ આ વિદ્યાપીઠ એવું કહેવાય છે કે સલેમાબાદ જો મોટી વિદ્યાપીઠ છે નિંબાર્કચાર્યજી મહારાજની, તો લીંબડી જે આ મોટા મંદિર ખાતે જે આ વિદ્યાપીઠ છે એ એમની પાંખ છે. ત્યાર પછી શ્રી સ્વામી દામોદરદાસજી મહારાજ આ ગાદી સંભાળે છે. એમના પછી શ્રી હરિદાસજી મહારાજ, ટૂંકમાં કહીશ. ત્યાર પછી શ્રી કેશવદાસજી મહારાજ આવ્યા ગાદીપતિ તરીકે. ત્યારબાદ શ્રી વિશ્રામદાસજી મહારાજ, ત્યાર પછી શ્રી સ્વામી અગ્રદાસજી મહારાજ, તેમણે સોંપી શ્રી ગંગાદાસજી મહારાજને. ત્યારબાદ શ્રી બાલકૃષ્ણદાસજી મહારાજ અને ત્યારબાદ તારીખ 22/4/99 રોજ તેમના શિષ્ય
શ્રી લાલદાસજી મહારાજ, કે જેમને આજે આપણે શ્રી લલિત કિશોર શરણજી તરીકે ઓળખીએ છીએ, એ આજે ગાદી સંભાળી રહ્યા છે. અને આ રીતે લીંબડીને એક યુવાન ગાદીપતિ મળ્યા. લોકોની સેવા, લોકોની સહાયતા અને પોતાના સેવાકીય કાર્યોને લીધે આજે આ વિદ્યાપીઠ નિમ્બાર્ક વિદ્યાપીઠ તરીકે ખૂબ જ જાણીતી થઈ છે. આપ સર્વને વિનંતી, સરસ મજાનું એક વાક્ય લખ્યું છે, આપણે પણ બોલશું. ગર્વથી કહો હું નિમ્બાર્ક છું, ગર્વથી કહો હું નિમાવત છું. જય શ્રી રાધે.